સિસ્ટમ એ પર્ટિક્યુલર, હવે એ ત્રણેય યુઝર અને પ્રિન્ટર એક જ છે અને આપણી પાસે ઓપરેટિંગ સિસ્ટમ પણ એક જ છે, એટલે ઓપરેટિંગ સિસ્ટમ એક જ આઉટપુટ ડિવાઇસ સાથે કનેક્ટેડ છે, તે છે પ્રિન્ટર. તો આ જે ત્રણેય યુઝર છે એ ત્રણેય યુઝરને રિસોર્સ અલોકેટ કરશે. હવે ઇન્ટરનલી ઓપરેટિંગ સિસ્ટમ શું કરે? ઇન્ટરનલી ઓપરેટિંગ સિસ્ટમ જે પ્રિન્ટર છે પ્રિન્ટરને અલોકેટ કરશે વન બાય વન, બરાબર. એટલે કે એ ઇન્ટરનલી એક પ્રાયોરિટી ડિસાઇડ કરશે. પ્રાયોરિટી એટલે કે કોનો ફર્સ્ટ કયા યુઝરની રિક્વેસ્ટ સેટિસ્ફાય થશે. હવે આપણી પાસે મેં જે તમને અત્યારે વાત કરી કે આપણી પાસે કેટલા નંબર ઓફ યુઝર્સ છે? 3 યુઝર છે અને ત્રણેય યુઝરને એક જ પ્રિન્ટર જોઈએ છે. તો ઓપરેટિંગ સિસ્ટમ એક પ્રાયોરિટી ડિસાઇડ કરશે કે કયા યુઝરને કયો મતલબ પ્રિન્ટર કયા યુઝરને ફર્સ્ટ અલોકેટ થશે, પછી સેકન્ડ અને થર્ડ. લાઈક આવી રીતના એક સિક્વન્સમાં એક પ્રાયોરિટી ડિસાઇડ કરે છે. તો આ રીતના જો આપણી પાસે નંબર ઓફ રિસોર્સિસ એટલે કે રિસોર્સિસ બહુ બધા હોય અને મલ્ટી યુઝર્સ હોય તો દરેક યુઝરને હરેક પ્રકારના રિસોર્સિસ અલોકેટ કરવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમનું છે. બીજી જે સર્વિસ છે તે છે અકાઉન્ટિંગ. અકાઉન્ટિંગ એટલે કે સેમ અહીંયા જે અકાઉન્ટિંગ એટલે અકાઉન્ટન્ટનું કામ છે બિલિંગ ઇન્ફોર્મેશન જનરેટ કરવાનું, તેમજ અહીંયા ઓપરેટિંગ સિસ્ટમનું કામ છે બિલિંગ ઇન્ફોર્મેશન જનરેટ કરવાનું. હવે બિલિંગ ઇન્ફોર્મેશન એટલે કેવા ટાઈપની ઇન્ફોર્મેશન? જેમ કે મેં હમણાં વાત કરી કે જો તમારી સિસ્ટમ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ હોય એટલે કે ઘણા બધા યુઝર્સ એકસાથે કામ કરતા હોય એક જ સિસ્ટમ સાથે, તો એ ઓપરેટિંગ સિસ્ટમને કહેવાય મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. તો હવે અકાઉન્ટિંગ એટલે કે એવી ઇન્ફોર્મેશન કે કયો યુઝર કયા ટાઈપનો રિસોર્સિસ કેટલા ટાઈમ માટે યુઝ કરશે, કયા યુઝરને કયા રિસોર્સની જરૂર છે, તો એ બધી ઇન્ફોર્મેશન હેન્ડલ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ. ત્રીજી છે લાસ્ટ સર્વિસીસ છે તે છે પ્રોટેક્શન. પ્રોટેક્શન એટલે કે તમારા જે ડેટા છે, તમારા કમ્પ્યુટરના જે ડેટા છે, તમારા કમ્પ્યુટરની જે ફાઇલ છે એને સિક્યોર કરવી. હવે સિક્યોરિટી આપણે શા માટે કરીએ છીએ? સિક્યોર શા માટે કરીએ છીએ કે જે ઓથોરાઇઝ્ડ યુઝર હોય એટલે કે સપોઝ હું કોઈ ફાઇલને ક્રિએટ કરું છું અને મારે ફાઇલને ક્રિએટ કરવા માટે સપોઝ મારે એ રીતના કરવું છે કે બીજો કોઈ યુઝર એ ફાઇલને એક્સેસ ના કરે, એ ટાઈપની સિક્યોરિટી પ્રોવાઈડ કરવા માટે મારે મારા ફાઇલ અથવા તો મારા ડેટાને પ્રોટેક્ટ કરવા પડશે. તો પ્રોટેક્ટ કઈ રીતે કરી શકીએ? તો પ્રોટેક્ટ કરવા માટે આપણે આપણા ફાઇલને લોગિન આઈડી પાસવર્ડ આપી શકીએ છીએ, આપણા ફાઇલની પરમિશન ચેન્જ કરી શકીએ છીએ. તો આ બધી ટાઈપની જે પ્રોટેક્શન છે એ પ્રોટેક્શન ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા આપી શકાય છે. તો આ બધી મિત્રો જે મેં વાત કરી તે છે સર્વિસીસ ઓફ ધી ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરશે, તમારા ફાઇલ્સને મેનેજ કરશે, ઇનપુટ આઉટપુટ ડિવાઇસને મેનેજ કરશે, તમારા સિસ્ટમમાં કોઈ પણ પ્રકારની એરર હોય તો એ પ્રકારની એરરને ડિટેક્ટ કરશે, તમારા સિસ્ટમમાં જે પણ યુઝરને જે પણ રિસોર્સિસ જોઈએ એ રિસોર્સ અલોકેટ કરશે, એરર ડિટેક્ટ કરશે, એઝ વેલ એઝ તમારા જે ઇન્ફોર્મેશન છે, તમારા જે ડેટા છે એમને પ્રોટેક્ટ પણ કરે છે. તો આ બધી સર્વિસીસ ઓપરેટિંગ સિસ્ટમ પૂરી પાડે છે. મિત્રો આ જે છે અત્યારે હું તમને જે સર્વિસીસની વાત કરી રહી છું એ ફક્ત લાઈક અત્યારે એક આપણે એમ કહી શકાય કે એક્સટર્નલ સર્વિસીસ આપણે કહી શકાય. એક્સટર્નલ સર્વિસીસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્ટરનલી પણ એ કઈ રીતે મેનેજ કરશે. ફોર એક્ઝામ્પલ જે મેં તમને અત્યારે વાત કરી કે ફાઇલને મેનેજ કરવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમનું છે, તો એ ફાઇલને પણ કઈ રીતે મેનેજ કરશે? ઇન્ટરનલી કયા ફાઇલને કઈ રીતે મેમરી અલોકેટ કરશે? તો ઇન્ટરનલી પણ ઘણા બધા સ્ટેપ્સ છે, ઘણા બધી એક્ટિવિટીઝ છે ઓપરેટિંગ સિસ્ટમની. તો આ બધી વાત થઈ સર્વિસીસ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. હવે મિત્રો હું તમને જે કહેવા જઈ રહી છું તે છે ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમને કઈ ટાઈપ્સમાં અવેલેબલ છે. તો અત્યારે જે આપણે કહી શકાય કે અત્યારે માર્કેટમાં જે ઓપરેટિંગ સિસ્ટમ જે છે દેટ ઇઝ વિન્ડો એક્સપી, વિન્ડો 7 છે, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, તો એ બધી જ ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ કહી શકાય, મલ્ટી પ્રોગ્રામિંગ, મલ્ટી ટાસ્કિંગ, મલ્ટી થ્રેડિંગ. હવે આ મલ્ટી થ્રેડિંગ, મલ્ટી ટાસ્કિંગ, મલ્ટી પ્રોગ્રામિંગ શું છે? તો આપણે એ વિશે થોડી માહિતી મેળવીએ કે કઈ ટાઈપ્સની ઓપરેટિંગ સિસ્ટમ હાલ માર્કેટમાં અવેલેબલ છે. તો ફર્સ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે બેચ પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ. બેચ પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે આપણે જેમ વાત કરી હમણાં
બેચ પ્રોસેસિંગ સિસ્ટમમાં બેચ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરવામાં આવતો હતો, અને જેમાં જે પણ તમારો જે ટાસ્ક છે, તે જે પ્રોગ્રામ્સ છે એ એક સિક્વન્સમાં, મતલબ કે એક બેચમાં ઇનપુટ, મતલબ કે એક બેચમાં સ્ટોર કરવામાં આવતો હતો, અને એ બધા જ જે ડેટા છે, એ જે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા છે એ સિક્વન્સ વાઇઝ પ્રોસેસ થતા હતા. તો આપણે કહી શકીએ કે પરંતુ આ જે બેચ પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ હતી તેમાં જે મેં તમને વાત કરી કે તે ઓપરેટિંગ સિસ્ટમમાં યુઝર અને એપ્લિકેશન, જે યુઝર અને કોમ્પ્યુટર વચ્ચે કોઈ ઇન્ટરેક્શન નહોતું. જે બીજી જે વાત કરીએ તે છે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એવી ઓપરેટિંગ સિસ્ટમ કે જેમાં ટાઈમ શેરિંગ હોય. એટલે કે ફોર એક્ઝામ્પલ તમે 3 પ્રોગ્રામ સાથે કામ કરતા હોય, અને ત્રણેય પ્રોગ્રામને એક પર્ટિક્યુલર પ્રોસેસર ઇન્ટરનલી જ્યારે 3 પ્રોગ્રામ સાથે કામ કરતા હોય કે 3 પ્રોગ્રામને એટ અ ટાઈમ એક્ઝિક્યુટ કરતા હોય, અથવા તો 3 એપ્લિકેશન સાથે કામ કરતા હોય, તો ઓપરેટિંગ સિસ્ટમ ઇન્ટરનલી શું કરશે? ટાઈમ શેર કરશે. ટાઈમ શેરિંગનો અહીંયા મિનિંગ થાય છે કે એક પર્ટિક્યુલર ટાઈમ સ્લાઇસ દરેક પ્રોગ્રામને અલોકેટ કરશે, અને એ જે અલોકેટ કરે છે એટલે કે એનો મતલબ એમ થાય કે સપોઝ મારી પાસે 3 પ્રોગ્રામ છે, 3 એપ્લિકેશન મેં ઓપન કરી છે, અને એ 3 એપ્લિકેશનમાં સપોઝ ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ હોય, તો શિડ્યુલર શું કરે? શિડ્યુલર એટલે કે તમારા જે પ્રોગ્રામ્સ છે એને શિડ્યુલ કરે, તમારી જે પ્રોસેસ છે એને શિડ્યુલ કરશે. તો શિડ્યુલરનું કામ છે અહીંયા તમારા પ્રોગ્રામને શિડ્યુલ કરે, એટલે કે ત્રણેય એપ્લિકેશનને એક પર્ટિક્યુલર ટાઈમ સ્લાઇસ આપી દેશે. એટલે કે ફોર એક્ઝામ્પલ 5 મિલીસેકન્ડ છે, તો ત્રણેય પ્રોગ્રામને 5 મિલીસેકન્ડ આપી દેશે. હવે 5 મિલીસેકન્ડમાં સપોઝ એ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થાય છે, તો એ એક્ઝિક્યુટ થઈને ટર્મિનેટ થઈ જશે એ પ્રોસેસ. પણ જો એ પ્રોસેસનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ નથી થતું, તો હવે શું થશે? તો એ જે ટાઈમ શેરિંગ છે, મતલબ કે હવે એ 5 મિનિટ પછી એટ અ ટાઈમ બીજા નંબરની પ્રોસેસ છે, મતલબ ત્રીજા નંબરની પ્રોસેસ છે, એને એ શિડ્યુલર ટાઈમ સ્લાઇસ અલોકેટ કરશે. એટલે અહીંયા એનો મિનિંગ એમ થાય છે કે ત્રણેય, તમે જેટલા પણ પ્રોગ્રામ સાથે કામ કરતા હોય, જેટલા પણ ફાઇલ સાથે કામ કરતા હોય, એ બધા જ પ્રોગ્રામ સાથે ટાઈમ શેરિંગ કરશે, ટાઈમ શેરિંગ સાથે કામ કરશે. એક ટાઈમ સ્લાઇસ અલોકેટ કરવામાં આવે છે હરેક પ્રોગ્રામ સાથે. બીજી જે વાત કરીએ તે છે સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. તો જે મેં વાત કરી, સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એટ અ ટાઈમ સિંગલ યુઝર જ એ ઓપરેટિંગ સિસ્ટમને યુઝ કરી શકે. એનો મતલબ એમ થાય છે કે DOS ઓપરેટિંગ સિસ્ટમ છે, એ DOS ઓપરેટિંગ સિસ્ટમમાં એનો એક્ઝામ્પલ છે કે એ સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ હતી. એટલે એનો મતલબ એમ થાય કે એટ અ ટાઈમ એ ઓપરેટિંગ સિસ્ટમમાં એ ફક્ત ને ફક્ત એક જ યુઝર કામ કરી શકે, મલ્ટિપલ યુઝર્સ કામ કરી શકતા નહોતા. બીજી જે ઓપરેટિંગ સિસ્ટમના જે ટાઈપમાં આપણે જે વાત કરીએ, તો બીજી ટાઈપ છે મલ્ટીટાસ્કિંગ, અથવા તો એને કહી શકાય મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ. મલ્ટી પ્રોગ્રામિંગ અથવા તો મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એક સાથે એક જ ટાઈમમાં ઘણા બધા પ્રોગ્રામ્સ અથવા તો ઘણા બધા ટાસ્કને ઓપરેટ કરે અથવા તો મેનેજ કરે. એનો મતલબ એમ થાય છે કે અત્યારની જે પણ સિસ્ટમ છે એ બધી જ સિસ્ટમ, વિન્ડોઝ XP, વિન્ડોઝ 7, એ બધી જ સિસ્ટમ કેવી છે? મલ્ટીટાસ્કિંગ અથવા તો મલ્ટી પ્રોગ્રામિંગ. એટલે કે એમાં એક સાથે વધારે પ્રોગ્રામ્સ એક્ઝિક્યુટ થઈ શકે. એક સાથે તમે વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કરો, એક સાથે તમે એક્સેલ ફાઇલ ઓપન કરો, એક સાથે તમે મ્યુઝિક ફાઇલ ઓપન કરો, તો ત્રણેય ફાઇલ ઓપન કરો અને ત્રણેય પ્રોગ્રામ સાથે, ત્રણેય ફાઇલ સાથે તમે એક સાથે કામ કરી શકો છો. એટલે કે એક સાઈડ હું મ્યુઝિક પણ સાંભળી શકું છું, એક સાથે હું કેલ્ક્યુલેટર એપ્લિકેશન ઓપન કરીને કેલ્ક્યુલેટરમાં કોઈ કાઉન્ટ પણ કરી શકું છું, અને બીજી બાજુ હું કોઈ એક્સેલ ફાઇલમાં ડેટા મોડિફાઈ પણ કરી શકું છું. તો આ બધા જ જે ટાસ્ક છે એ એક જ ટાઈમ પર થશે, અને તેવી ઓપરેટિંગ સિસ્ટમને કહેવાય મલ્ટીટાસ્કિંગ અથવા તો મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ. તો વિન્ડોઝના જેટલા પણ વર્ઝન છે એ બધા જ વર્ઝન મલ્ટીટાસ્કિંગ અને મલ્ટી પ્રોગ્રામિંગ છે. DOSની જો વાત કરીએ, DOS ઓપરેટિંગ સિસ્ટમ એ સિંગલ પ્રોગ્રામિંગ એટલે કે તેમાં ફક્ત ને ફક્ત સિંગલ પ્રોગ્રામ જ એક્ઝિક્યુટ થઈ શકતો હતો. બીજી જો ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તે છે
તમે ડાયાગ્રામમાં જોઈ શકો કે આપણી પાસે જે આ આસિસ્ટન્ટ છે, તો આસિસ્ટન્ટમાં એક સાથે ઘણા બધા કામ કરે છે. તેમજ ઓપરેટિંગ સિસ્ટમની જો વાત કરીએ તો ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે મલ્ટિપલ ટાસ્ક હેન્ડલ કરી શકે છે. ત્રીજી જો વાત કરીએ તે છે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. તો મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એવા ટાઈપનો સિસ્ટમ કે તેમાં સિસ્ટમ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એક જ છે, પરંતુ તેમાં મલ્ટિપલ યુઝર્સ એક સાથે કામ કરી શકે છે. એટલે કે મલ્ટિપલ યુઝર્સ, હવે દરેક યુઝર પાસે પોતાનું અલગ મોનિટર હશે. હવે એનો ડાયાગ્રામ કઈ રીતે હશે તો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા એક સેન્ટ્રલ પ્રોસેસર એટલે કે એક પ્રોસેસર છે. હવે એ પ્રોસેસર કનેક્ટેડ છે 3 ટર્મિનલ સાથે. ટર્મિનલ એટલે કે આપણે એને કહી શકીએ કે 3 મોનિટર સાથે કનેક્ટેડ છે, A, B અને C. અને તે ત્રણે કનેક્ટેડ છે એક જ પ્રોસેસર સાથે, એક જ ઓપરેટિંગ સિસ્ટમ સાથે. તો હવે આ ટાઈપની જે સિસ્ટમ છે તેને આપણે કહી શકાય મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. એનો મતલબ એમ થાય કે આ ત્રણેય જે ટર્મિનલ છે તમે જોઈ શકો ડાયાગ્રામમાં, ટર્મિનલ A, B અને C, એ ત્રણેય ટર્મિનલ પર અલગ અલગ વ્યક્તિ અલગ અલગ પ્રોગ્રામ્સ કરી રહ્યા છે. અને એ ત્રણેય યુઝર્સ જે છે એ ત્રણેય યુઝરના જે પણ પ્રોગ્રામ્સ, જે પણ ફાઇલ્સ છે તે એક જ સેન્ટ્રલ પ્રોસેસર એટલે કે એક જ પ્રોસેસર સાથે એક્ઝિક્યુટ થાય છે. મિત્રો, જેમ તે મેં તમને કહ્યું કે પ્રોસેસરનું કામ છે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવાનું, તમારા ફાઇલ્સને હેન્ડલ કરવાનું. તો આ જે પ્રોસેસર છે એ 1 by 1 બધા જ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરે છે. તેમજ અહીંયા તમે જોઈ શકો કે ટાઈમ સ્લાઇસ આપી છે દરેક ટર્મિનલને, એટલે કે A, B, C. હવે ત્રણેય ટર્મિનલમાં 3 પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે. ફોર એક્ઝામ્પલ પ્રોગ્રામ A, પ્રોગ્રામ B અને પ્રોગ્રામ C. તો ત્રણેય પ્રોગ્રામને અલગ અલગ ટાઈમ સ્લાઇસ આપે છે, A, B, C, A, B, C, B, C. એટલે કે આને આપણે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ પણ કહી શકાય, જે મેં તમને હમણાં જ તેની રજૂઆત કરી. સો આ વાત થઈ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે મલ્ટિપલ યુઝર એક જ સિસ્ટમના રિસોર્સને યુઝ કરશે, શેર થશે. એટલે કે એક જ મેમરી છે, એક જ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે, એક જ સિસ્ટમ સાથે જેટલા પણ રિસોર્સિસ કનેક્ટેડ છે, જેમ કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ છે, પ્રોસેસર છે, મેમરી છે, એ બધું જ શેર થશે 3 અથવા તો અહીંયા જે એક્ઝામ્પલ આપ્યો તો ડિફરન્ટ મલ્ટિપલ યુઝર સાથે શેરિંગ થશે. ત્રીજી જે નેક્સ્ટ જે ઓપરેટિંગ સિસ્ટમ છે તે છે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ. હવે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કેવા ટાઈપની સિસ્ટમ કે જેમાં ડિસ્ટ્રીબ્યુટેડનો મતલબ શું થાય મિત્રો? ડિસ્ટ્રીબ્યુટેડનો મતલબ થાય પથરાયેલું રહેવું. તો અહીંયા પણ આવા ટાઈપની જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે તે અલગ અલગ લોકેશનમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલી હોય છે. હવે એનો મતલબ શું થાય? ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એવા ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ, એવા ટાઈપની એપ્લિકેશન હોય કે જેમ કે બેન્કિંગ સિસ્ટમ છે. બેન્કિંગ સિસ્ટમમાં તમે સપોઝ એક બેંકની 3 બ્રાન્ચ છે અને ત્રણેય બ્રાન્ચ અલગ અલગ સિટીમાં આવેલી છે. હવે એ જે છે બેન્કિંગ સિસ્ટમ, એ સિસ્ટમ પાસે એક સર્વર હશે અને એ સર્વર કનેક્ટેડ હશે અલગ અલગ ક્લાયન્ટ સાથે. એટલે એનો મતલબ એમ થાય કે અહીંયા જે આવા ટાઈપની જે સિસ્ટમ છે તે સિસ્ટમમાં જે ટ્રાન્ઝેક્શન છે તે ડિસ્ટ્રીબ્યુટેડ છે. એનો મતલબ એમ થાય કે જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો કે અહીંયા એક મેઇન સર્વર છે અને આ મેઇન સર્વર કનેક્ટેડ છે, ડિસ્ટ્રીબ્યુટેડ છે અલગ અલગ ક્લાયન્ટ સાથે. એટલે જે મેં તમને વાત કરી બેન્કિંગ સિસ્ટમ, તો બેન્કિંગ સિસ્ટમમાં હરેક બેંકની જે બ્રાન્ચ છે એની પાસે એક પોતાનો સિસ્ટમ હશે અને એ સિસ્ટમમાં તમે જે બી ચેન્જ કરો, ફોર એક્ઝામ્પલ અહીંયા આ લોકેશનમાં મારી પાસે એક અકાઉન્ટ છે અને એ એકાઉન્ટમાં હું કંઈ મોડિફાઈ કરાવું છું, હું કંઈ મતલબ કે અમાઉન્ટ ડિપોઝિટ કરાવું છું, તો એ જે ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ છે એ આ સર્વર પર થશે. એટલે આ સર્વર પર થશે અને આ સર્વર પર થાય એનો મતલબ એમ થાય કે આ સર્વર પર થાય એટલે કે આ બ્રાન્ચ મતલબ કે આ બેંકની જે પણ બ્રાન્ચ
જે પણ લોકેશનમાં આવેલી હોય એ બધા જ લોકેશનમાં એ ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ જોવા મળશે. એટલે કે તમે એક બ્રાન્ચ પરથી કોઈ ટ્રાન્ઝેક્શન કરતા હોય એટલે એક ટ્રાન્ઝેક્શન પર જો મોડિફિકેશન થતું હોય તો બાકીના બધા જ ક્લાયન્ટ સાથે મોડિફિકેશન થઈ શકે. તો એ ટાઈપના જે ઓપરેટિંગ સિસ્ટમ છે તે સિસ્ટમને આપણે કહી શકાય ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે મિત્રો ફોર એક્ઝામ્પલ અત્યારે રેલવે રિઝર્વેશન રેલવેમાં જો હું કામ કરતી હોઉં અને રેલવેમાં એક લોકેશન પરથી કોઈ ટિકિટ બુક કરાવતા હોય તો ટિકિટ બુક જે કરાવતા હોય એની જે કરંટ સ્ટેટસ હશે એ બાકીના લોકેશનમાં જે સિસ્ટમ સાથે જે પણ વ્યક્તિ કામ કરતો હશે એ બાકીના સિસ્ટમમાં ઓટોમેટિકલી એ મોડિફિકેશન જોવા મળશે. એટલે કે તે ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે કહી શકીએ ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે એક લોકેશન પર જે પણ ચેન્જીસ થતા હોય એ બાકીના લોકેશન પર ઓટોમેટિકલી ચેન્જ થયા કરશે. હવે મિત્રો બીજી જે સિસ્ટમની વાત કરીએ એ સિસ્ટમ છે મલ્ટી પ્રોસેસર ઓપરેટિંગ સિસ્ટમ. મલ્ટી પ્રોસેસર ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એક જ કમ્પ્યુટર સાથે મલ્ટિપલ પ્રોસેસર કનેક્ટેડ છે, મલ્ટિપલ સીપીયુ સાથે કનેક્ટેડ છે. હવે તેનો મેઇન ઉપયોગ આપણે શા માટે મલ્ટી પ્રોસેસર ઓપરેટિંગ સિસ્ટમની જરૂર શા માટે છે? તો કંઈ હાયર મતલબ કે કોઈ પર્ટિક્યુલર ટાસ્ક જે છે હવે અહીંયા એ રીતનું કામ થશે કે અહીંયા આપણી પાસે એક જ મોનિટર છે, એક જ મોનિટર હશે, એક જ સ્ક્રીન હશે અને એક સ્ક્રીન સાથે મલ્ટિપલ પ્રોસેસર કનેક્ટેડ હશે. જેમ કે તમે ડાયાગ્રામમાં જોઈ શકો કે અહીંયા આપણી પાસે 2 પ્રોસેસર છે અને 2 પ્રોસેસર કનેક્ટેડ છે એક જ સિસ્ટમ સાથે એટલે એક જ મોનિટર સાથે. તો એવા ટાઈપની જે સિસ્ટમ છે તેને કહી શકાય મલ્ટી પ્રોસેસર ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે આમાં જે ટાસ્ક છે કોઈ પણ પર્ટિક્યુલર ટાસ્ક તમે જે પરફોર્મ કરવા માગતા હોય એ પર્ટિક્યુલર ટાસ્ક ખૂબ જ ફાસ્ટ થશે. શા માટે? કારણ કે અહીંયા જો એક પ્રોસેસર બિઝી હશે તો બીજી પ્રોસેસર ઓટોમેટિકલી એ ટાસ્ક પરફોર્મ કરવા માટે તૈયાર હશે. એટલે કે આમાં તમે જે પણ ટ્રાન્ઝેક્શન કરશો એ ટ્રાન્ઝેક્શન ખૂબ જ ફાસ્ટ એટલે કે આપણે કહી શકીએ ખૂબ જ ઝડપથી થશે. હવે મિત્રો બીજી જે આપણે વાત કરીએ તે છે એક્ટિવિટીઝ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ.